हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે 5.1 to 5.10 સુધીના એક્ઝામ્પલ કર્યા હતા। હવે 5.1 to 5.10 માં 5.7 અને 5.8 નંબરનો સમ આપણો બાકી છે, એ આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું। હવે જોઈએ 5.11 કે 5.11 નંબરના સમમાં છે કે એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંપુમાં 27 સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો, પરંતુ તેને ફ્લાસ્કને જ્યોત પર મૂક્યો। થોડા સમય બાદ તેને તેની ભૂલનું જ્ઞાન લાગ્યું અને પાયરોમીટરની મદદથી ફ્લાસ્કનું તાપમાન માપ્યું તો 477 સેલ્સિયસ જણાયું। હવાનો કેટલો ભાગ તેમાંથી બહાર નીકળી ગયો। હવે એક સ્ટુડન્ટ હતો, એને એક એક્સપેરિમેન્ટ કરવાનું ચાલુ કર્યું। એક્સપેરિમેન્ટમાં એને સ્ટાર્ટિંગનું ટેમ્પરેચર છે 27 સેલ્સિયસ લીધું, પછી એને જે એનો ફ્લાસ્ક હતો એ બન્સન બર્નર પર મૂકી દીધું, પણ પછી એને ખબર પડી કે મારે તો એક મિશ્રણ એક સોલ્યુશન ઉમેરવાનું હતું, એ સોલ્યુશન ઉમેરવાનું ભૂલી ગયો છું। ત્યારે જે તાપમાન છે એ 477 સેલ્સિયસ થઈ ગયું હતું। તો એના પછી એને જે એક્સપેરિમેન્ટ કર્યું ત્યારે એમાંથી જે બન્સન બર્નરની જ્યોતથી એ એક્સપેરિમેન્ટ ચાલુ થયું તો એમાંથી હવાનો કેટલો ભાગ છે એ બહાર નીકળી ગયો। મતલબ કે આપણે એનું કદ શોધવાનું છે। ટેમ્પરેચર આપણને આપેલું છે, કદ આપણે શોધવાનું છે, અને આપણું જે દબાણ છે, પ્રેશર છે, એ કેવું આપેલું છે, અચળ આપેલું છે। એટલે આપણે ચાર્લ્સનો નિયમ યુઝ કરી શકીશું। હવે આપણે T1 બરાબર આપણી જોડે 27 સેલ્સિયસ છે, એ T1 બરાબર 27 સેલ્સિયસને આપણે કેલ્વિનમાં ફેરવીએ તો 27 + 273 બરાબર 300 કેલ્વિન। T2 આપણું છે 477 સેલ્સિયસ, એટલે કે 477 + 273 7 ને 3 10, એટલે કે 750 કેલ્વિન થશે। સપોઝ આપણું V1 છે એ V છે અને V2 આપણે ફાઇન્ડ કરવું છે, તો આવું લઈ શકીએ કે ચાર્લ્સના નિયમ પરથી V1/T1 = V2/T2। આપણે V2 ફાઇન્ડ કરવા છે તો V1 × T2/T1। V1 આપણે V લીધા છે, V1 છે V લીધા છે, T2 છે 750 છે અને T1 છે 300 છે। તો V2 આપણે કેટલા આવશે? લગભગ 300 / 750 કરો એટલે 2.5 ની આસપાસ આવશે, 2.5 V આવશે, કારણ કે V તો આ કદ છે એ આપણે V લીધું છે। હવે હવાનો બહાર નીકળતો ભાગ આપણે શોધવો હોય તો V2 - V1 કરી શકીએ। તો V2 2.5 V છે આપણા અને V1 છે એ ખાલી V છે, તો 1.5 V આવે। પણ આપણને એવું ખાલી નથી પૂછ્યું કે હવાનો બહાર નીકળતો ભાગ છે એનો અંશ શોધવાનું કીધું છે। તો હવાનો બહાર નીકળતો ભાગ છે એનો અંશ શોધવો હોય તો બંને કદનો આપણે શું લેવો પડે? ગુણોત્તર લેવો પડે કે બહાર નીકળતા ભાગનો અંશ બરાબર V1/V2। તો 1.5 V ભાગ્યા V2 આપણા કેટલા આવ્યા? 2.5 V આવ્યા। V તો કેન્સલ થઈ જશે તો 3/5 આવશે। તો
3/5 તો આપણે આવું લખી શકીએ 0. જે સોલ્યુશન હતો એમાં જે હવાનો ભાગ છે એ 0.6 જેટલો છે એ ફ્લાસ્કમાંથી બહાર નીકળ્યો છે. ક્લિયર? કે આપણને ટેમ્પરેચર આપેલા છે, આપણે કદ શું લીધું? V લીધું. ચાર્લ્સના નિયમ પરથી આપણે કદ V2 શોધ્યું. V1 તો V લીધું છે પણ V2 આપણે ફાઇન્ડ કર્યું. એના પછી હવાનો બહાર નીકળતો ભાગ એટલે કે જે કદ આપણને મળ્યું એમાંથી જે ઓરિજિનલ કદ છે એ બાદ કરીએ તો બહાર નીકળતો ભાગ મળે. અને જ્યારે અંશ શોધવો હોય ત્યારે બંને કદનો શું લેવો પડે? આપણે ગુણોત્તર લેવો પડે. ક્લિયર? આટલું સ્ક્રીનશોટ લઈ લેજો. હવે એના પછીનો જે સમ છે કે 3.32 બાર દબાણ 5 ડેસીમીટર ક્યુબ કદ ધરાવતા 4.0 મોલ વાયુનું તાપમાન ગણો. હવે અહીંયા જુઓ, આપણને કદ બારમાં આપેલું છે, સોરી દબાણ છે બારમાં આપેલું છે, કદ છે ડેસીમીટર ક્યુબમાં આપેલું છે, મોલ આપેલા છે અને આરની વેલ્યુ પણ કેટલી લેવાની આપણને કહી દીધું છે કે 12 ડેસીમીટર ક્યુબ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સમાં આપણને આપી દીધેલી છે. તો આપણે PV બરાબર NRT વાળું સૂત્ર વાપરી શકીએ. T આપણે ગણવાનો છે, P આપેલો છે, V આપેલો છે, N પણ આપેલો છે અને R પણ આપેલું છે. આનું કેલ્ક્યુલેશન તમે કરશો એટલે તમને ફાઇનલ આન્સર જે મળશે એ શેમાં મળશે? કેલ્વિનમાં મળશે. અને કેલ્વિનમાં મળશે એને આપણે સેલ્સિયસમાં કન્વર્ટ કરી શકીએ, ના કરીએ તો પણ ચાલે. એના પછીનો સમ છે કે 1.4 ગ્રામ ડાઇનાઇટ્રોજન વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. હવે આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની કીધી છે તો પહેલા તો આપણને શું આપેલું છે? વાયુનું દળ આપેલું છે ગ્રામમાં. તો એના પરથી આપણે શું કરીશું? મોલ શોધીશું. ડાઇનાઇટ્રોજન આપેલો છે એટલે N2 ના મોલ બરાબર m/n કરાય. m આપણને 1.4 આપેલા છે અને આપણને ખબર છે કે ડાઇનાઇટ્રોજનનું આણ્વીય દળ કેટલું થાય છે? 28 થશે. તો મોલ આપણને કેટલા મળશે? આવું કરાય તો 0.05 મોલ મળે. હવે પૂછ્યું છે શું? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપણને ખબર છે કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 7 છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 7 ઇલેક્ટ્રોન થાય. તો N2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 14 ઇલેક્ટ્રોન થાય. N2 માં ઇલેક્ટ્રોન કેટલા થાય? 14. પણ આપણને શું કીધું છે? વાયુમાં રહેલા
5 મલ્ટીપ્લાય 14 ઇન્ટુ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, કારણ કે 1 મોલમાં એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોન થાય. આવું આપણે શીખી ગયેલા છે. બરાબર. આની કેલ્ક્યુલેશન કરશો એટલે તમને ફાઇનલ આન્સર મળશે જે ઇલેક્ટ્રોન હોય એ. ઓકે. હવે એના પછી છે કે 1 સેકન્ડ દોરના સોરી તમારે આ સ્ક્રીનશોટ લેવાનો. એના પછી છે 1 સેકન્ડમાં ઘઉંના 10 દાણા જો વેચવામાં આવે તો 1 એવોગેડ્રો આંક જેટલા દાણા વેચતા કેટલો સમય લાગે. હવે આપણને ખબર છે કે 1 એવોગેડ્રો આંક જેટલા ઘઉંના દાણા એટલે એવોગેડ્રો નંબર 1 એવોગેડ્રો આંક જેટલા ઘઉંના દાણા બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઘઉંના દાણા થાય. હવે અહીંયા શું આપ્યું છે કે 10 જેટલા દાણા વેચવા હોય તો 1 સેકન્ડ લાગે છે. એટલે આવું લખી શકીએ આપણે કે 10 ઘઉંના દાણા વેચવા માટે લાગતો સમય બરાબર 1 સેકન્ડ. તો એવોગેડ્રો અંક જેટલા ઘઉંના દાણા વેચવા માટે લાગતો સમય બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ભાગ્યા 10 ની 10 ઘાત થાય. હવે આ જે આપણને મળશે આનો આન્સર એ સેકન્ડમાં મળશે. પણ આપણે આને વર્ષમાં કન્વર્ટ કરવું હોય તો આપણે આવું કરી શકીએ કે 6.022 ગુણ્યા 10 ની 23 ભાગ્યા 10 ની 10 ઘાત ગુણ્યા 365 24 ગુણ્યા 60 ગુણ્યા 60. તો આપણને આન્સર જે મળશે શેમાં મળશે? વર્ષમાં મળશે. ક્લિયર? ખબર પડે છે શું કહેવા માંગુ છું? અહીંયા જે આન્સર મળે છે એ આપણને કેટલો મળે છે? સેકન્ડમાં મળે છે. અહીંયાથી છે 6.022 ગુણ્યા 10 ની 13 ઘાત થાય. પછી એને આપણે વર્ષમાં કન્વર્ટ કરવું છે તો આટલા વર્ષના દિવસ 362 હોય. એક દિવસના 24 કલાક, 24 કલાકની 60 મિનિટ એટલે 60 મિનિટની 60 સેકન્ડ. આટલું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જે આન્સર છે એ વર્ષમાં મળી જશે. આ બધા જ સમ છે ને એના આન્સર તમને બુકમાં પાછળ આપેલા છે, ચેક કરી લેવાના. કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેરી હોય તો મને પૂછવાનું. ખાલી આ કેલ્ક્યુલેશન જ બાકી છે. હવે 5.15 નંબરનો જે સમ છે એમાં આપણને આપેલું છે 8 ગ્રામ ડાયોક્સિજન અને 4 ગ્રામ ડાયહાઇડ્રોજનના મિશ્રણનું 1 ડેસીમીટર ક્યુબવાળા પાત્રમાં 27°C તાપમાને કુલ દબાણ ગણો. તો આપણને ઓક્સિજનનું વજન આપેલું છે એવું કહી શકીએ અને હાઇડ્રોજનનું પણ વજન આપેલું છે. એના પરથી આપણે મોલ શોધીશું અને બંનેના કુલ મોલ કરી પીવી બરાબર એનઆરટી વાળું સૂત્ર યુઝ કરીશું. હવે જો આપણે એવું લખી શકીએ કે O2 ના મોલ બરાબર 8/32 બરાબર 0.25 મોલ અને H2 ના મોલ બરાબર આપણે
ફૂલ મોલ n ઇઝ ઇક્વલ ટુ O2 ના મોલ વત્તા H2 ના મોલ. O2 ના મોલ આપણને આપેલા છે 0.25 અને H2 ના મોલ છે 2. તો કુલ મોલ આપણા કેટલા થયા 2.25 મોલ. તો n બરાબર આપણને કેટલા મળ્યા 2.25. હવે આપણને V આપેલું છે 1 ડેસીમીટર ક્યુબ. એના પછી T આપેલું છે 27 સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન થશે. R ની વેલ્યુ આપી દીધી છે 0.083 બાર ડેસીમીટર ક્યુબ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. અને P ની વેલ્યુ આપણે શોધવાની છે. તો PV બરાબર nRT વાળું સૂત્ર લેવાય કે PV બરાબર nRT માં P આપણે શોધવાનું છે. તો nRT upon V લઈશું. n બરાબર છે 2.25, R ની વેલ્યુ છે 0.083, T બરાબર 300 અને V આપણને આપેલું છે 1. જે આન્સર મળશે એ શેમાં મળશે 12 માં મળશે. ક્લિયર? માં આપણને આપેલું છે 31.1 સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણે 8.8 ગ્રામ CO2 વડે રોકાયેલ કરો. હવે T આપણને આપેલો છે 31.1 સેલ્સિયસ એટલે 31.1 વત્તા 273. કેલ્વિન મળશે. એના પછી T આપણને આપેલો છે 1 બાર. સ્મોલ m આપણને આપેલો છે 8.8 ગ્રામ CO2. R ની વેલ્યુ આપી છે 0.083 બાર લીટર કેલ્વિન ઇન્વર્સ મોલ. હવે સ્મોલ m upon કેપિટલ M પરથી કેપિટલ M આપણા આટલા થશે 44 ગ્રામ પર મોલ. CO2 નું આટલી દળ છે 44 ગ્રામ થશે. PV બરાબર nRT વાળું જે સૂત્ર છે એમાં V આપણે ફાઇન્ડ કરવાના છે. તો કહી શકીએ કદ મળવાનું કીધું છે બરાબર. હવે V બરાબર PV બરાબર n બરાબર આપણે આવું લખીશું. V શોધવાના છે તો સ્મોલ m RT upon કેપિટલ M into T. સ્મોલ m આપણને કેટલા આપેલા છે 8.8, 0.083. અહીંયા આપેલું છે 304.1 તાપમાન. RT એ 44 અને કદ આપ્યું છે 1. જે આન્સર મળશે એ T બરાબર આન્સર શેમાં મળશે લીટરમાં મળશે. કેમ? તો આપણને R નો એકમ 12 લીટર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સમાં આપેલો છે. તો અહીંયા તો મોલ થઈ ગયા 8.8 upon 44 આપણે કેલ્ક્યુલેશન કરીએ તો મોલ મળે. દબાણ છે આપણને 12 માં આપેલું છે અને તાપમાન આપણે કેલ્વિનમાં લીધું તો V છે એ આપણને શેમાં મળશે લીટરમાં મળશે. ક્લિયર હતું? એના પછી જુઓ સમાન દબાણે 2.9 ગ્રામ એક વાયુ 95 સેલ્સિયસ તાપમાને 0.144 ગ્રામ ડાયહાઇડ્રોજન 17 સેલ્સિયસ તાપમાને સરખું કદ રોકે તો વાયુનું મોલર દળ કેટલું હશે? હવે અહીંયા આપણને દબાણ કેવું આપી દીધું છે P છે સરખું આપી દીધું છે મતલબ કે P છે અચળ લઈ શકીએ આપણે. એક વાયુનું ટેમ્પરેચર આપણને T
T1 આપ્યું છે 95 સેલ્સિયસ, 5.18 માં T1 બરાબર 95 સેલ્સિયસ આપેલું છે. પછી સ્મોલ m છે એ આપણને આપેલું છે m1 લઈએ 2.9 ગ્રામ. આપણને કેપિટલ M1 શોધવાનું કીધું છે. પછી T2 છે 17 સેલ્સિયસ આપેલું છે. સ્મોલ m2 છે એ તમને 0.184 ગ્રામ આપેલો છે અને કેપિટલ M2 એટલે કે ડાયહાઇડ્રોજન નું આણ્વીય દળ થશે 2 ગ્રામ પ્રતિ મોલ. હવે પહેલા શું કરીશું, ટેમ્પરેચરને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરીશું. 368 કેલ્વિન અને અહીંયા T2 બરાબર 17 + 273 7 ને 3 10 290 કેલ્વિન. આપણને એવું કીધું છે કે સમાન દબાણ એટલે કે P કેવા છે, બંનેના સરખા છે. પછી કદ પણ બંનેનું કેવું આપી દીધું છે, સરખું, કે સરખું કદ રોકે એવું આપણને લખીને આપેલું છે. તો PV બરાબર NRT વાળું સૂત્ર છે, એમાં n બરાબર સ્મોલ m બાય n લેવાય. PV બરાબર NRT. હવે અહીંયા P V બંને અચળ આપેલું છે અને બંને માટે વાયુ અચળાંક છે એ અચળ થશે એવું કહી શકું. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું, કે દબાણ આપણને બંનેનું સરખું આપ્યું છે એટલે P અચળ થશે. કદ બંનેનું સરખું આપેલું છે એટલે V પણ અચળ થશે અને કોઈ પણ વાયુ માટે R વાયુ અચળાંક છે એ અચળ થશે. એટલે મેં શું કર્યું, સૂત્ર છે એની ગોઠવણી બદલી નાખી. તો હું આમ લખી શકું કે સ્મોલ m * T upon કેપિટલ M બરાબર અચળ. હવે આવું લખાય કે સ્મોલ m1 T1 upon કેપિટલ M1 સ્મોલ m2 T2 upon કેપિટલ M1. M1 આપણે ફાઇન્ડ કરવાના છે, બાકીની બધી વેલ્યુ આપણને આપેલી છે. તો આવું લખી શકું કે M1 બરાબર સ્મોલ m1 T1 into m2 capital M2 upon small m2 into T. આવું લખાય કે ના લખાય? ક્રોસ ગુણાકાર કરી દીધો. m1 ને અહીંયા લઈ લીધો, એ આ છે પછી છેદમાં આવ્યું. હવે સ્મોલ m1 બરાબર આપણે 2.9 ગ્રામ આપેલું છે. T1 બરાબર 368 આપેલું છે. કેપિટલ M2 છે 2 આપેલા છે. સ્મોલ m2 છે આપણે 0.184 છે અને T2 બરાબર 290 છે. તો કેપિટલ M1 આપણને જે મળશે એ શેમાં મળશે, ગ્રામ પ્રતિ મોલમાં. ક્લિયર? ખબર પડે છે કે એક વાયુ છે એનું આણ્વીય દળ આપણને ખબર નથી, પણ ટેમ્પરેચર આપણને જે આપેલું છે ત્યારે વાયુનું કદ એ ડાયહાઇડ્રોજન જેટલું છે, વાયુનું દબાણ છે એ પણ ડાયહાઇડ્રોજન જેટલું છે. ડાયહાઇડ્રોજનનું આપણને શું આપી દીધું છે, દળ આપી દીધું છે. એનું આણ્વીય દળ આપણે જાણીએ છીએ, ટેમ્પરેચર પણ આપણને આપેલું છે. PV બરાબર NRT વાળું સૂત્ર છે, એમાં n બરાબર મેં શું લીધું, સ્મોલ m upon કેપિટલ M, અથવા તો હું W by m પણ લખી શકું. સૂત્રની રીતે ફરીથી ગોઠવણી કરી. કેમ? કારણ કે મને ખબર છે કે દબાણ પણ અચળ છે, કદ પણ અચળ છે અને વાયુ અચળાંક છે એ તો બંને વાયુ માટે
એ આંશિક દબાણનો છે જે આપણે આગળ 5.7 અને 5.8 પણ બાકી રાખેલા છે એ બધા આપણે સાથે લઈશું. હવે છેલ્લો દાખલો છે 5.20. કદનો SI એકમ આપણે શું લઈએ છીએ m3. તાપમાનનો SI એકમ છે કેલ્વિન અને એનો છે મોલ. તો આનો SI એકમ શું થશે પાસ્કલ m6 કેલ્વિન ક્યુબ મોલ ઇન્વર્સ. ક્લિયર? હવે તમને એમ થતું હશે કે મેડમે વચ્ચે બધા સમ બાકી રાખ્યા છે, પણ જુઓ 5.7, 5.8 અને 5.19 નંબરનો જે સમ છે એ આપણે ડાલ્ટનના નિયમને આધારે કરવાનો છે. તો એ 3 સમ છે સાથે કરીશું અને 5.16 જે છે એ પણ એ વખતે એની સાથે કરાવીશું. બાકી એક્સરસાઇઝમાં જે પણ સમ આપેલા છે એ બધા દાખલાનું કામ આપણું અહીંયા શું થાય છે પૂરું થાય છે. ક્લિયર? ઓકે. હવે બાકીના જે સમ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.